ગુજરાતના હવામાન અંગેની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય નહીં. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત કોઈ પણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી. ગુજરાત હોય કે દેશ, હવામાન ગમે ત્યારે બદલાઈ રહ્યું છે. ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનો ડર સતાવી રહ્યો છે. હવામાન વિભાગની તાજી ચેતવણી દર્શાવે છે કે આગામી 24 થી 72 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 19 રાજ્યોમાં હવામાન અચાનક જોખમી રૂપે સાબત સ્વરૂપ લઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આનો અર્થ એ છે કે માત્ર વરસાદ જ નહીં, આંધી વટોળ, વીજળી પડવી જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. ખાસ કરી ખેડૂતો માટે આ સમય ખૂબ જ નાજુક માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેજ પવન અને કરા પડવાના લીધે પાકને નુકસાન થઈ શકે છે. આ વખતે ચોમાસાની ગતિ ઘણી રસપ્રદ અને થોડી ચિંતાજનક પણ લાગી રહી છે. ત્યારે ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી જોઈએ. ગુજરાતના હવામાન અંગેની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતમાં મહત્તમ તાપમાન કોઈ મોટો ફેરફાર થાય નહીં. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત કોઈ પણ વિસ્તારમાં વરસાદની આગાહી નથી. અન્ય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં 21મી જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. 17મી તારીખથી વરસાદની તીવ્રતા થોડી વધી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. आज का जो फोरकास्ट दिया गया है 16 जून से लेकर 22 जून तक, इसमें गुजरात रीजन है 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं, इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है. और जो डे 2 डे 3 मतलब 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएं है जैसा बनासकांठा, साबरकांठा, जो सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है. यह है 17-18 के लिए दिया गया है. और बाकी दिन मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है. सौराष्ट्र कच्छ में अगले 7 दिन शुष्क मौसम रहने का पूर्वानुमान दिया गया है. जो अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं आएगी अगले 7 दिन तक. कोस्टल क्षेत्रों में जो उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है, इससे पवन का जो स्थिति है अभी दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. जो स्टीप प्रेशर ग्रेडियंट के कारण जो स्पीड है 15 से 20 नॉट और गस्टिंग टू 25 नॉट होने का भी संभावना रहेगा. अहमदाबाद में आज जनरली क्लाउडी स्काई दिया गया है और जो अधिकतम तापमान है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. ભારતીય હવામાન વિભાગની માહિતી આપતા જણાવ્યું કે દક્ષિણ અને પૂર્વ ભારતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે, જ્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં ઘણા ભાગોમાં ગરમી હજુ પણ પોતાનો પ્રભાવ બતાવી રહી છે. હવામાન વૈજ્ઞાનિકનું કહેવું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજ વધવાને કારણે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. આગામી 48 કલાકમાં મધ્યપ્રદેશમાં ચોમાસાના આગમનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ યુપી, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં સાયક્લોનનું સર્ક્યુલેશનને કારણે ભારે વાવાઝોડું જેવી પ્રવૃત્તિઓ જોવા મળી શકે છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી આશંકાઓની તંત્રની ચિંતા વધારી રહી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.